રિક્ષા બગડી ચાની બગડું બગડું કરી દે યાર તો બરોબર નહીં બગડી લાય ને ચેક કરું બગડી ચાલુ કરી દો થઈ ગયા તો રિક્ષા ચાલુ થતી નહીં ને વરસાદ પડે તો પાકે થાય તો પૈસા લાવવા પડશે ચોકથી એક જ માણસ પૈસા આવશે આપણને એક જ માણસ હોય મેલાજીએ કીધું તો મેલાજીને ફોન કરવા દે હેલો મેલાજી છો છો અલ્યા તમારું કોમ પડી હતું યાર અલ્યા મારા પૈસા ની જરૂર હતી અલ્યા પૈસા તો જોશે યાર અલ્યા પણ એ હાલશે મને અલ્યા તો તમે હંગાત આવશો હંગાત આવો તો સારું કે યાર નહીં આવે યાર હા તો હું તો તમને ફોન કર્યો તો ભાઈ ફોન ઉપર વાત કરજો તમે મને જીવા દે ફટોફટ લાગે પેલા જતા રહે તો મારું કોમ નહીં થાય કોમ છે એટલે જઉં છું કઈ બાજુ એટલે પેલા પૈસાનું થોડું કોમ એટલે જગ્ગુ દાદા જોડે જવું અરે ના જશો એટલે આ જવું પડશે યાર અરે ના જશો મારું નકર મારું કોમ નહીં થાય હું જાઉં બરોબર અશોકજી હા જાઓ ખાલી ખોટા જગ્ગુ દાદા જોડે મરવા જાય છે અરે શું કરવા ફસાવા જાય છે અમને હજુ ખબર નહીં જગ્ગુ દાદા ચેવા છે પૈસા આલશે ને ફસાઈ નાખશે પેલા મેલાજીએ કીધું તે જગ્યા પોકી તો જે પણ પેલા જગ્ગુ દાદા મળે તો સારું એટલે ભાઈ પેલા જગ્ગુ દાદા નો અડ્ડો થી બાજુ છે સાચા ઠેકોણે આયા છો શું ગાડી સાહેબ નો અડ્ડો બતાવો ને યાર તો ગાડી અમારા જગ્ગુ દાદા બેઠા સારું હેલો હા હલો બોલ તું અડ્ડે આવી જા આપડે એનું ઘર બાર ખાલી કરાવી દઈશું ને પગ પગ ભાગી નાખીશું પેલા અશોકજી કહેતા હતા સાચી વાત કે ના તો સારું જ વાત જો પૈસા લીધા ને પાછા નહીં આપશે તો ઘર સુધી લખી લેવાના છે બોલો હા ત્યાં પેલા મેલાજીએ મોકલ્યા હતા હા બે હા ત્યાં થોડી પૈસાની જરૂર છે કેટલાની 1000 ની મળી જશે લે લે આ ગાડીથી પૈસા કાઢતો હોય પૈસા લાવો તમે તો બહુ પેલું એ કરો યાર ના ના એવું કશું નહીં લઈ જાઓ બિંદાસ અરે આ ભાઈ એવું ના કરતા અમારા જોડે ના ના લઈ જાઓ વાંધો નહીં પૈસા તો લીધા પણ આપણા જોડે એવું ના કરે તો સારું ડોહો મને ઓળખ્યા વગર પૈસા લઈ ગયો પણ હજુ ડોહાને ખબર નહીં આ જગ્ગુ દાદો એનો ચેવો ફસાવ છે બોલ હા બોલ હા બોલ હા હવે આઈ ગયો એ હારો હારો ખેતરમાં તો કામ હતું પણ અશોકજી ભજનમાં બોલાય ભજનમાં જ્યાં આગળ આપણને ના ચાલે હા રાયચંદજી પરેશજી આમ તો જીયા એટલે આપડા જગ્ગુ દાદા તો કોમ હતું તો જીયા થોડું જગ્ગુ દાદા તમે ઓળખતા નહીં લાગે એટલે પણ શું કરે યાર કોમ હતું જવું તો પડે ને આ હેડો તો ભજનમાં ના આવીશું ભજન કરવા ટાઈમ હતો હા તો હો પરેશજી જગ્ગુ દાદાને ઓળખતા નહીં લાગે હેજી ફસાઈ ગયા હા શું થાય એટલે આ છોકરાએ ના હોય નું લાઈ નાખે હોય એટલો કચરો ભેગો કરા લાય બધું ભેગું કરી નાખ્યા હોય તો એટલે ફોન કેનો આવ્યો હલો હલો હા કોણ બોલો જગ્ગુ દાદા એટલે દાદા 20000 લઈ ગયો હું તો 50000 જોઈ તૈયાર રાખું યાર 50000 તો નહીં મારા જોડે ના હું 20000 કહેતા હતા હાલ બહાર આપી જાઉં એટલે આ પેલા રાયચંદજી ને અશોકજી કહેતા હતા સાચી વાત હતી હું તો ખોટા પૈસા લાવ્યો હું તો ભરાઈ ગયા ઘર લખી લેવાનું મારું હવે શું કરું હવે મને પેલા ભજન જ્યાં બધા જવા દે તો કોઈ ઉદ્ધાર થશે અમારો
કહું ને અશોકજી તમારું કામ કરી યાર. શું થઈ જવું છે તમારે? એટલે આ પેલા જગ્ગુ દાદા જોડે હું તો પૈસા લાવ્યો હતો ને 20,000 રૂપિયા તે તો 50,000 માંગે યાર. એ તમને મેં પહેલા જ રસ્તામાં કીધું હતું કે ના દેવા ત્યાં પડે. તમારી વાત સાચી પણ હું ના બોલે યાર, શું કરું? ફસાઈ જાય હેજી હવે એનો તમે. રસ્તો કોક બતાવો. તમે તો એથી રોક્યા હતા પણ મેં તો ઘેરથી જ રોક્યા હતા. ચક્કુ દાદાને તમે ઓળખતા નહીં, એનો બહુ મોટો ગુંડો છે. આ જગ્ગુ દાદા તો પણ ફોન પર ફોન કરે કે પૈસા આવો ને કે તમારું ઘર પાડ નાખું. આપણે એનો કોઈક રસ્તો કાઢવો પડશે તાર. શું કોક થાય? રસ્તો કરો યાર. હવે હું કહું એમ કરો તમે. હા એવું કરું હો. મેં જેમ કીધું એ રસ્તે હેડજો. હા એવો જ રસ્તો કરો હો. જવું તાર હો. હા. બે આવો ભજન તો કરાવો તાર. કરી નાખે તાર ભજન બીજું હું. એ તો બધું જોયું જાય ભજન ઉઠાવો. કઈ નાખું આપણે એવું બરોબર. તારી આત્માને ઓળખ્યા વિના રે બોના. તારી રે મને ઓળખી. અરે ડોન બે દાડાનું કીધું તો જગ્ગુ દાદાનો પાર બતાવું. સારું હા આ શું બોલો? પૈસા લાય. પેટ્રોલ ગાડી જગ્ગુ દાદા કોણ? પૈસા. પૈસા 20,000 રૂપિયા લાવો, બાપુ આપી દો તમારે. 50,000 વીની વાત નથી ઈ ડોહા. મને તો 20,000 લાવ્યા. ફરેથી તમારે જોડે 2,000 50,000 સહી કરો. 50,000 પહેલા જ વાત કરી છે ડોહાના. તમે વાત કરી દઈ. મને કોઈ વાત નહીં કરી, મને તો એમ કીધું તું ડોહા તારી ઓયડી લઈ લે હું. પછી મારે પેલા સાહેબનો નંબર એટલે ફોન કરો. ફોન કરો અશોકજી, વાત કરું હું. અત્યારે આ તો પોલીસમાં ભરાવાનું કે હે નિપટાઈ દઈશું. હાલો હેડો, વી હાલી દ્યો. સમ સુધી જગ્ગુ ના દાદા. ના આપડા કોઈના જોડે માથાકૂટ નહીં કરી, વી હાલી દ્યો મને મારા. તો હવે ગરીબને શેતરવાના ધંધા ના કરશો. હવે પૈસા જ આલવાનું બંધ કરી દે ભાઈ બધા. હા. જાઓ 20,000. લાવ દાદા પૈસા કરી દઉં. કમ્પ્લીટ જ હતા. લે હેડો. આવું બધું કામ કર્યા પેલા બે માણસને હવે પૂછો. આજ ભાઈ પણ ચોકથી પૈસા લાવે તો તમારી જેવાની રાહ રહે. વિચારીને આનો હગો ભાઈ હોય ને એ પહેલા જાય. પછી તમને શું શીખ મળી? આપણને એવું કે પહેલા પોતાના ભાઈ જોડે જવું, બીજા કાકા જોડે જવું નહીં. હાલો. કાલે ડોહો આપણને છેતરી ગયો બરાબર. કાલ ભજન તો આપણે જવા દીધો ને એના ભાઈઓ જોડે હતા. આજે આપણે આપણા પૈસા લેવાના છે અને જો રિક્ષા લઈને નીકળશે. આજે આપણે એને પકડવાનો હ. જવા દે ગાડી. હા ડોહાની જ રિક્ષા લાગે હ, પકડો વાળા લ્યા. મરી જા, મરી જા. પકડ 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 પકડવાના. ચાલ લે ડોહાને. ચાલો ગાડીમાં ના. હા. ખોલ દરવાજો, ખોલ દરવાજો, ખોલ. નાખો અંદર. ના હોય. જગ્ગુ દાદા તમારા પરેશજીને કાળી ગાડીમાં લઈને જતા રહ્યા. ત્યાં અશોકજી જગ્ગુ દાદાને તો આપણે કાલ સમજાયા હતા, બધું વાત પતી ગઈ હતી. તો હવે એમને શું ઊંધી ઉકલી? કાલ તો પૈસા એમને પાછા આપી દે દેશે આપણે. હવે એમનું કોક કરવું પડશે આપણે. આપણે હવે લઈ ચો જ્યાં છે એ વિચારવાનું પેલા તો. તો વિચારવું જ પડશે. હવે કોક કરવું પડશે. હવે તાન.